નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. રાજસ્થાન ટુરિઝમ કોર્પોરેશનમાં ચેરમેન બનાવવાની લાલચ આપીને પડાવી લીધેલા કરોડો રૂપિયા પરત ન આપવા પડે તે માટે પૂર્વ આયોજિત કાવતરું રચીને જાનથી મારી નાખવાના ઈરાદે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવાનો મામલો ગાંધીનગરમાં સામે આવ્યો છે. ઇન્ફોસિટી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ એપ્રિલ 2025માં ફરિયાદી ઉત્સવ પટેલના પિતાના મિત્ર મહેન્દ્રસિંહ ખેમચંદ રાઠોડે સરકારી કંપની GACLમાંથી ડીલરશીપ અપાવવાની વાત કહીને ગાંધીનગર સેક્ટર 9 ખાતે રોકડા રૂપિયા 15 લાખ લીધા હતા. ત્યારબાદ મહેન્દ્રસિંહ રાજસ્થાન સરકારમાં પોતાના સારા સંપર્કો હોવાનો દાવો કરતા ઉત્સવના પિતાએ તેમના મિત્ર શિવુજીલાલ ચૌધરીને રાજસ્થાન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં ચેરમેન બનાવવાની વાત કરી હતી. આ કામ પેટે મહેન્દ્રસિંહ અને તેમના દીકરા અભિમન્યુસિંહે એડવાન્સ રૂપિયા 50 લાખની માંગણી કરતા જાન્યુઆરી 2026માં સેક્ટર 2 ખાતે નાણાં ચૂકવાયા હતા. ત્યારબાદ બેંક ખાતામાં અને અન્ય રીતે મળીને કુલ રૂપિયા 1 કરોડ 10 લાખ આપ્યા હોવા છતાં કામ થયું નહોતું. આ રૂપિયાની અવારનવાર ઉઘરાણી કરવા છતાં કામ ન થતાં ગત 17મી મેના રોજ કોબા સર્કલ ખાતે પણ બંને પક્ષો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ જૂની અદાવત અને નાણાકીય વિવાદનું સમાધાન કરવા માટે ઉત્સવ પટેલના મિત્ર ભરતસિંહ ચંદાવતે મહેન્દ્રસિંહને ફોન કરીને કુડારસન લેન્ડમાર્ક કોમ્પ્લેક્સમાં આવેલા તેમના આરહા ફિટનેસ જીમ ખાતે બોલાવ્યા હતા, જ્યાં ઉત્સવ, તેના પિતા રોહિતકુમાર, ભરતસિંહ અને અન્ય મિત્રો હાજર હતા. તે જ સમયે મહેન્દ્રસિંહ રાઠોડ અને તેનો દીકરો અભિમન્યુસિંહ રાઠોડ અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ બીજા 10 માણસોને 2 વ્હીલર ઉપર હથિયારો સાથે લઈને ખસી આવ્યા હતા. આ ટોળાના હાથમાં છરી, ધારિયા અને લાકડીઓ જેવા ઘાતક હથિયારો હતા. બાદમાં કેમ અવારનવાર રૂપિયા માંગો છો, આજે તમે તમારા રૂપિયા આપી દઈએ તેમ કહીને આરોપીએ એક સંપ થઈને હુમલો કરી દીધો હતો. આ લોહિયાળ ખેલ દરમિયાન ઘટના સ્થળે ભારે બૂમાબૂમ થતાં કોઈ સ્થાનિક નાગરિકે 108 એમ્બ્યુલન્સ અને પોલીસને ફોન કર્યો હતો, જેના પગલે હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી નાસી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા અને અર્ધ બેભાન થયેલા ભરતસિંહ ચંદાવતને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે કેડી હોસ્પિટલના ICUમાં ખસેડવામાં આવ્યા છે. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર VA શાહે આ સમગ્ર મામલે ગુનો નોંધી મહેન્દ્રસિંહ સહિત 11 જેટલા લોકોને રાઉન્ડ અપ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારના કુડાસન વિસ્તારમાં લેન્ડમાર્ક એવન્યુ પાસે એક મારામારીનો બનાવ બનેલો હતો. આ જે બનાવમાં જે ફરિયાદી છે ઉત્સવભાઈ રોહિતકુમાર પટેલે ફરિયાદ હકીકત આપેલી કે એમના પિતા શ્રી રોહિતભાઈ અને જે આ કામના મેઇન આરોપી છે મહેન્દ્રસિંહ રાઠોડ, એમને ઘણા સમયથી સંબંધ હોય અને એક કામ કરવા માટે રોહિતભાઈના મિત્રને કામ કરવા માટે ટોટલ 1 કરોડ 10 લાખ રૂપિયા આપેલા હતા. તો આ પૈસાની લેતી દેતી બાબતે બંને વચ્ચે અગાઉથી પણ ઝઘડો ચાલુ હતો. તારીખ 17/6/2026ના રોજ કોબા સર્કલ પાસે બંનેને સામાન્ય બોલાચાલી થયેલી હતી અને પછી બંને વચ્ચે સમાધાન પણ થયેલું હતું. ગઈકાલે જે બનાવ બનેલો છે તે દરમિયાન ઉત્સવભાઈના મિત્ર ભરતસિંહ ચંપાવત જે લેન્ડમાર્ક એવન્યુમાં જીમ ચલાવે છે, એમના મધ્યસ્થી તરીકે એમને વચ્ચે રાખીને આ કામના જે આરોપી છે મહેન્દ્રસિંહ રાઠોડને સમાધાન પેટે બોલાવેલા હતા. અને આ સમાધાન પેટે બોલાવેલા એ દરમિયાન ગઈકાલે લગભગ 9 વાગ્યાની આસપાસ આ જે આરોપી છે મહેન્દ્રસિંહ રાઠોડ એ પોતાની સાથે લગભગ 10 થી 12 લોકો હથિયાર સાથે છરી, ચપ્પા, જે ધાર્યું છે, લાકડી, આ અલગ અલગ હથિયાર સાથે આ કામના જે ફરિયાદી અને સાહેદો ઉપર મારામારી અને હુમલો કરેલો હતો. જે બનાવ એટેમ્પ્ટ ટુ મર્ડર અને રાયોટિંગનો હોય, ઇન્ફોસિટી પોલીસ સ્ટેશને ગઈકાલે આ ગુનો દાખલ કરેલો છે. અને આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગઈકાલે રાત્રે જ ગુનો દાખલ થયા બાદ તુરત જ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ, અમારી જિલ્લાની LCB ટીમે અલગ અલગ ટીમો બનાવીને રાત્રે જ જે આ કામના ગુનામાં સંડોવાયેલા 11 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. જે ઉત્સવભાઈ છે એમના જે ફાધર છે રોહિતભાઈ, એમના એક મિત્ર છે, એ રાજસ્થાનમાં કોઈ કામ કરે છે. આ રાજસ્થાનમાં જે આ આરોપી છે મહેન્દ્રસિંહ, એમના સંબંધ સારા હોય, એમના કામ કરાવવા હેતુ ટોટલ 1 કરોડ 10 લાખ રૂપિયા આપેલા હતા. જે અત્યારે અમે એની તપાસ કરી રહ્યા છે કે એક્ઝેક્ટલી કયા કામ માટે આપેલા હતા. એ તપાસના અંતે જ આ બાબતે ચોક્કસ હકીકત અમે બહાર લાવશું. જો આપને જણાવવામાં આવે તો ગાંધીનગરમાં આ બનાવ છે ઘણા સમય પછી આવો બનેલો છે. જે બનાવ અગાઉ પણ બનેલા હતા, જે મર્ડરના બનાવ બનેલા છે, એ તમામ આરોપીઓને ધરપકડ કરેલી છે. એવા કોઈ પણ ન્યુસન્સ બનાવ નથી બન્યા કે જાહેર પબ્લિકમાં કોઈ અનનોન વ્યક્તિઓએ મારેલા હોય. આ બનાવમાં પણ એવું જ છે કે અગાઉથી બંને વચ્ચે વેર હતું, ઝઘડો હતો, પૈસાની લેતી દેતી બાબતે હતા.
અને આ કામના જે આરોપી છે એ તમામ આરોપી ગાંધીનગરના વતની નથી. આ તમામ આરોપીઓ છે અમદાવાદના વતની છે અને અમદાવાદથી આ ઝઘડો કરવા માટે હથિયાર લઈને ગાંધીનગર ખાતે આવેલા હતા. એટલે ગાંધીનગરના આરોપી ન હોવાથી હું એ બાબતે સમર્થન ના આપી શકું કે આ ગામ જે બનાવ બનેલો છે ગાંધીનગરમાં આવા ન્યુસન્સના લીધે બનવા પામેલો છે.